નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જ્યારે આપણે ચોમાસું આવે ત્યારે રોડ હોય એની બાજુમાં જે ખડ થાય છે જેનું નામ કુવાડિયું કહેવાય છે। જે તમે આગળ એને જોશો તો એ જે કુવાડિયું હોય એ જ્યારે વરસાદની સિઝન આવે ત્યારે જ થાય છે અને એનાથી દવા બને છે જે આપણે જમીનમાં ઉપયોગ કરી શકીએ। અને જે દવાની આખી માહિતી છે એટલે આખો વિડીયો જોજો એટલે ખબર પડે તો જોઉં કે આનાથી શું ફાયદો થાય છે આ દવાથી અને કેવી રીતના બને। તો મિત્રો આ છે જેનું નામ છે કુવાડિયું, જે આ આવું ખડ આવે છે અને આનો ઉપયોગ કરવો હોય તો ખેતીની અંદર તો કઈ રીતના કરવો, તો 10 લીટર ગૌમૂત્ર લેવાનું અને એની અંદર 3 કિલો જે આ કુવાડિયું છે એ નાખવાનું। જો જલ્દી ઉપયોગ કરવો હોય તો એનો પેસ્ટ બનાવી અને નાખી શકો, નકર કટકા કરી નાખો તો હાલે। અને આને ઉપયોગ જમીનની અંદર જો સ્પ્રે કરો એટલે કઈ રીતના સ્પ્રે કરવાનો કે 1/2 લીટર લેવાનું, જે આપણે 10 લીટરમાં 3 કિલો નાખેલું એને એ પાણી હોય એને ગૌમૂત્ર એને તમારે 1/2 લીટર લેવાનું અને 15 લીટરનો પંપમાં 1/2 લીટર નાખવાનું, એ રીતના સ્પ્રે કરવાનો। તો આનાથી કોઈ પણ જાતની જે કોકળ આવે છે, બીજી ઈયળો આવે છે જે કેમિકલવાળી દવાથી ના મળે પણ આનાથી મરી જાય। અને જે આ ખડ છે એ માણસ જો કદાચ સૂંઘે તો એને માથું ચડી જાય એવી દુર્ગંધ મારતું હોય, પણ જે કામ કરે એને દુર્ગંધ ના કહેવાય, એને સ્મેલ જ કહેવાય। કોઈ ચીજ કામ કરતી હોય, વેસ્ટ પડ્યું હોય અને એને ગંધ મારે તો એને દુર્ગંધ કહેવાય। તો ખાસ જો આનો એ ઉપયોગ કરે તો ખેતીમાં આ બહુ ફાયદારૂપ છે અને ઓછા ખર્ચે, એટલે ખર્ચો આમાં કોઈ જાતનો છે જ નહીં। જો ઘરની ગાય હોય એટલે ગૌમૂત્ર એ મળી જાય અને આ તો ફ્રીમાં જ છે। ચોમાસું આવતાની સાથે ઘણી જગ્યાએ રોડ ઉપર આ જોવા જડે છે, તો ખાસ એના માટે જ આ વિડીયો હતો। અને મિત્રો આનું જે 10 લીટર 3 કિલોવાળું જે પ્રવાહી હોય એ 1/2 લીટર લઈ અને સ્પ્રે કરવાનો અને 15 દિવસે જો સ્પ્રે થાય બકાલું શાકભાજી ગમે જે હોય એમાં, તો આનું જોરદાર રિઝલ્ટ મળે છે। કોઈ જાતની કોકળ મરચીની અંદર આવતી નથી, એટલે આના ફાયદા બહુ ઝાઝા છે। અને આને જો બી હોય એ આ પ્રકારનું હોય, આનું બી જો કોઈને ખબર ના હોય તો ખાસ એના માટે જ આ ફોટો રાખ્યો છે કે બી એનું આ પ્રકારનું હોય। ને મિત્રો આ જે બિયાના છે એનો માણસની દવામાં ઘણી જગ્યાએ આનો ઉપયોગ થાય છે, જે આયુર્વેદિક ઔષધિ તરીકે, અને એમાં આનું ઘણું રિઝલ્ટ છે। તો જે આ ખડ છે એ વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય। તો જેમ બને એમ આનો ઉપયોગ કરો અને જે કેમિકલવાળી ખેતી છે એને મૂકીએ તો આપણા માટે સારું જ છે। તો મિત્રો આવી ઔષધિનો ઉપયોગ કરીએ અને આપણે કેમિકલની દવાનો ઓછો ઉપયોગ કરીએ। અને મિત્રો આની અંદર જો થોડોક લીમડાના પાનનો ઉપયોગ કરીએ તો બધે કરતાં બેસ્ટ વધારે રિઝલ્ટ મળે, કેમ કે કડવો હોય એટલે। તો મિત્રો ખાસ એના માટેનો જ વિડીયો હતો કે અત્યારે તો હજી વાર છે 20 દિવસની જ્યારે વરસાદ થશે એને, તો તે પછી ડાયરેક્ટ જો આ વિડીયો જોયેલા કે હોય તો ખબર પડી જાય, એટલે આ રીતના દવા બનાવી લઈએ તો વહેલો ફાયદો કરે। તો ખાસ એના માટેનો જ વિડીયો હતો। વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।